અત્યાર સુધી વોરફેર ચાલી રહ્યું હતું, એર ટુ એર મિસાઇલ એટેક્સ થઈ રહ્યા હતા અને હવે આ લડાઈ જે છે તે હદ પાર થઈ રહી છે અને એટલા માટે જ હવે અમેરિકાને લાગે છે કે ઈરાન નહીં ઝૂકે અને ઈરાનની સામે વધુ એક આ જ પ્રકારે ડબલ બૂસ્ટર ડોઝ આપવો પડશે અને લાગી રહ્યું છે કે આ ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી એનો જ એક ભાગ હોઈ શકે છે। ઈરાન દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ આ પ્રકારની ભૂલ કરી તો અમે નરક બરાબર કરી નાખીશું અમેરિકાને। ત્યારે અમેરિકાની જે તાકાત છે, અમેરિકાની જે શક્તિ છે એ 3 એરક્રાફ્ટ એટલે કે યુદ્ધપોત, આ મહાયુદ્ધપોત જુઓ। આ સૌથી પહેલા USS જેરાલ્ડ આર ફોર્ડ, આ યુદ્ધપોત કે જે ઘણા સમયથી રેડ સી, લાલ સાગર અને તેની આસપાસ અને ઇઝરાયલની આસપાસ પણ આપણે જોઈ શકીએ છીએ જ્યાંથી 3 સમુદ્ર એકબીજાને સ્પર્શ કરે છે। ત્યારબાદ બીજું છે USS અબ્રાહમ લિંકન અને અબ્રાહમ લિંકન પણ જે ઈરાનથી બિલકુલ દૂર થોડાક અંતરમાં આ અબ્રાહમ લિંકન પણ ત્યાં એ સ્ટેન્ડ બાય મોડ પર છે। અને ત્રીજું છે જે જાપાન સીથી નીકળેલું છે અને તે છે USS ત્રિપોલી, જે એક રીતે તાઇવાનની રક્ષામાં હતું અને ત્યાંથી હવે નીકળી ચૂક્યું છે। આ આદેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યા છે અને આ 3 યુદ્ધપોત દ્વારા જ, આ 3 મહાજહાજ દ્વારા ઈરાન પર ઈરાનને કંટ્રોલમાં લેવા માંગે છે અમેરિકા અને અમેરિકાની આ જ તૈયારી જે છે તેની સામે હવે ઈરાન શું કરે છે તેના પર રહેશે નજર। જો કે અબ્રાહમ લિંકન પર તો ઈરાને આ પહેલા હુમલો કરી ચૂક્યું છે, ઈરાન હુમલો કરી ચૂક્યું છે। ત્યારે અમેરિકાનું ઓપરેશન ધી એન્ડ અને આપણે વિગતો પણ બતાવી રહ્યા છીએ સ્ક્રીન પર જુઓ। મિડલ ઈસ્ટમાં 3500 મરીન સૈનિકોની એન્ટ્રી થઈ ચૂકી છે। મધ્ય પૂર્વ ખાડીમાં જ્યાં મોકલવામાં આવ્યા છે 3500 મરીન અને ઈરાન ફરતે હવે અમેરિકાનો એ ચક્રવ્યૂહ એ ઘડી નાખ્યો છે। ઈરાનને ચારે તરફી ઘેરવા માંગે છે અમેરિકા અને આ જ પ્રકારની જે લેન્ડ ટુ લેન્ડ કહી શકાય ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીઓ એ અત્યારે દેખાઈ રહી છે। અમેરિકાની આ જ સ્ટ્રેટેજી છે, હવે તેની સામે કઈ રીતે એ ડિફેન્ડ કરે છે ઈરાન તેની પર રહેશે નજર। ખાર્ગ આઇલેન્ડ પર એક સૌથી મોટો ખતરો કહી શકાય। ખાર્ગ આઇલેન્ડ મહત્વપૂર્ણ છે ઈરાન માટે, લાઇફલાઇન ગણી શકાય। ઈરાન સરહદે અમેરિકાની આ જોરદાર કિલ્લેબંધી અને તમામ ક્ષેત્રમાં તમામ રીતે એ ઈરાનને અત્યારે તોડવા માંગે છે અને ટૂંક સમયમાં 10,000 સૈનિકો તૈનાત થઈ જશે। આ 3 યુદ્ધપોતની આપણે વાત કરીએ અને તેમાં કેટલો મેન પાવર છે તેની પણ આપણે વાત કરીએ। વ્યૂહાત્મક મહત્વના સ્થળો પર અમેરિકાની નજર છે જ્યાંથી ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે ઈરાનના અને તેને જ એક રીતે ટાર્ગેટ કરી રહ્યું છે અમેરિકા કે જેથી કરીને તેની ઇકોનોમી તૂટી જાય, તેની કમર તૂટી જાય અને આ જ પ્રકારના ઈરાદા। ત્યારે હજારો પેરાટ્રુપર્સ પણ ઈરાનની આસપાસ તૈનાત કરી દેવામાં આવ્યા છે। અલગ અલગ ક્ષમતા, અલગ અલગ પાવર જે અમેરિકાનો છે અને અમેરિકા જે એક પ્રકાર હમણાં પણ આપણે કહ્યું કે ચારે તરફી આ જ પ્રકારની કિલ્લેબંધી કરી રહ્યું છે, આ જ પ્રકારે ઈરાનને ઘેરી રહ્યો છે અને એ લડાઈ જે છે હવે એટલા માટે આ રોચક બની રહી છે, એટલા માટે હવે 2 સ્ટેપ આગળ નીકળી ગઈ છે કારણ કે લડાઈ આવી છે હવે જમીન પર। ત્યારે ઈરાન યુદ્ધના આજે 30 દિવસ પૂરા થયા।